शुक्लां वरदर देवं शशिवर्णं चतुर्भुजं वदनं ध्यायेत् अभीष्टजात सिद्ध्यर्थ पूजितोय सुरासुरस्तस्मै सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके गौरी नारायणी नमोस्तुते तदेव सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मी पदे ते त्रियुगं स्मरामि। આ પૂજન કરવાથી લાભ થાય, વિજય થાય, યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય. લાભસ્તેજામ જયસ્તેજામ કુતસ્તેજામ પરાજયશામિંદે વરસ્યામો હૃદયસ્થો જના યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થુર ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતે સર્વેશ્વરાબ્ધ કાર્યેષુ ત્રયસ્તિ ભુવનેશ્વરા દેવાદિશંતુ ના સિદ્ધિ વિનાયકમ ગુરુભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણોમાદ્યો સર્વકામાર્થ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દરેક જણાએ આંખો ખોલી અને હૃદયસ્થ બોલવાનું છે. બધાએ બોલો મમ સર્વ. અવાજ આવવો જોઈએ. તમે ભગવાન નારાયણની વિભૂષિત થઈ અને શિવની સેવા કરવા માટે બિરાજમાન થયો છો તો બધાએ હૃદયસ્થ બોલવાનું. બોલો મમ સર્વ કાર્ય સિદ્ધ હે ગણપતિ મહારાજ, હે અમારા કુળના કુળદેવી, હે અમારા પેઢીના પિતૃઓ, આ પૂજનમાં બિરાજમાન થવાથી મારા સમસ્ત કાર્યો સિદ્ધ થાય. તન મન અને ધનથી અમારા કોઈ કાર્યો અટકેલા હોય તો શિવ શરણ પ્રાપ્ત થઈ અમારા મનોરથો પૂર્ણ થાય એવા આશીર્વાદ આપજો. ફરીથી બોલો બોલો મમ સર્વ કાર્ય સિદ્ધ સર્વ કામાર્થમ સિદ્ધય. ચમચી ભરીને બધા જ ચમચી ભરીને જલ પકડી રાખો. જલમાદાય પ્રાયશ્ચિત સંકલ્પ. શાસ્ત્ર કહે છે પ્રાયશ્ચિત સંકલ્પ ના કરો. આગળ ભગીરથભાઈ ગુરુજીએ જે કઈ સત્કાર્ય કર્યું, સાથે સાથે ગાર્ગીબેન પંડિતજીના પણ આપણને આશીર્વાદ, વેદોનું સ્મરણ, એમને એક કવિ માઘ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. સારા ભાગવત આચાર્ય છે અને વંશ પરંપરાગતથી આ સત્કાર્યને સાચા માર્ગે લઈ જવાનું કાર્ય કરે છે. તો ભગીરથભાઈનું જ્ઞાન સાથે સાથે ભાગવતનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. આ બીજા પ્રહરની અંદર શાસ્ત્ર એવું કહે છે કે નોકરી કરવી હોય તો ડિગ્રીની જરૂર પડે, ધંધો કરવો હોય તો અનુભવની જરૂર પડે, એમ પૂજન કરવું હોય તો પવિત્રતાની જરૂર પડે. મન પવિત્ર ના હોય તો પૂજનનો અધિકાર ન મળે. તો પૂજનનો અધિકાર મેળવવા માટે મન કેવું જોઈએ? પવિત્ર. તો પવિત્રતાના મુખ્ય પ્રકાર છે. પ્રાય એટલે પહેલા ચિત્ત એટલે મનથી. જન્મથી અત્યાર સુધી કરેલા પાપોમાંથી અહીંયા તમે મુક્ત થાઓ. સોચ કર્મથી આયા અને કદાચ હાથ ધોવામાં ના આવ્યો તો અહીંયા આખા પ્રહરનું પુણ્ય જતું રહે. તો મુક્ત થવા માટે પાપના મુખ્ય 3 પ્રકાર છે. કાયા, બેને કીધું ને કે કાયિક જ પૂજા કરી છે, બૌદ્ધિક પૂજા થઈ ગઈ. કાયા અને વાચા, શરીરથી અનેક પ્રકારના પાપ થાય, બોલવાથી અનેક પ્રકારના પાપ થાય, અને ત્રીજું મનમાં કોઈનું ખોટું વિચારે તો મનનું પાપ લાગે. ઘણા કહેવો મહારાજ ઘણી પૂજા કરાવી પણ આ પૂજાનું ફળ નથી મળતું. પણ નરસિંહ મહેતાએ તો કહી દીધું છે કરેલું ફોગટ જતું નથી અને કર્યા વગર કઈ મળતું પણ નથી. ન કોઈનો ભાર રાખે મોરારી, વ્યાજ સહિત આપે મનવાળી. ભગવાન તો આપે જ છે પણ આપણને કેમ નથી મળતું? તો જ્યાં સુધી પુણ્યરૂપી પાપ રૂપી ખાડો પુરાય ને પુણ્ય વધે નહીં ત્યાં સુધી ધર્મનું પુણ્ય ફળ મળે નહીં. તો પ્રાયશ્ચિત વિધિ કરીએ છીએ કે મારા શરીરથી, મારા મન અને કર્મથી કોઈ પણ પાપ થયું હોય તો આ બીજો પ્રહર કરવા જતા પહેલા હું પ્રાયશ્ચિત વિધિ કરું છું. પાપના મુખ્ય 3 પ્રકાર કાયા વાચા અને મનસા. શરીરના પાપો તમામ દૂર થાય, પવિત્ર બની અને બીજો સંકલ્પ કરીએ કે પ્રહરની પૂજાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય. દરેક જણાએ બોલવાનું છે. બોલો કાયિક, વાચિક, માનસિક, સાંસર્ગિક, સ્પર્શા સ્પર્શ, ભુક્તા ભુક્ત, ગુરુ લઘુ વિવિધાની પાતક દોષ પરિહાર અર્થમ અસ્મિન શિવરાત્રિ અંગીભૂત દ્વિતીય પ્રહર અધિકાર વાપ્તયે અધ્યદિને યથા કાલે ધર્મ પુણ્ય. આ બધું પૂજા પૂર્ણ થાય ને ભાઈ એટલે ઘરે જઈને ગાયને ઘાસચારો નાખજો, ઘરે જઈને ગાયને અન્નદાન કરજો, ઘરે જે બને ખાવાનું એ ગાયને ખવડાવતા બોલતા નહીં. બોલો ગૌમુખે અન્નદાન પૂર્વકમ પ્રાયશ્ચિત વિધિ વિધાનમ અહમ કરીશ્યે કરીશ્યે કરીશ્યે. ઉપરનું જે તરબાણું આપણે જે સંકલ્પ મૂકીએ છીએ એ તરબાણાની અંદર જળ મૂકો. અહમ ચ કરીશ્યે
પાપના મુખ્ય 3 પ્રકાર. એમ પાપમાંથી મુક્ત થવા કરવા વાળા 4 દેવો. પેલા કોણ? ગાય માતા. તો બે હાથ જોડીને ગાય માતાને હૃદયસ્થ વંદન કરીએ. ગાવો મમ ગ્રત સંતુ ગાવો સંતમ પુષ્ટદ ગાવો મે હૃદય સંતુ અદિતિર દેવ માતા ચ વેદ માતા તદીશ્વરી ધેનુ રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતુ. બીજા નંબરમાં પાપમાંથી મુક્ત કોણ કરે? તો મહેતા સાહેબ શાસ્ત્ર એવું કહે છે કે અહીંથી જવું પડે ભાગીરથી ગંગા, દેહરાદૂનનું પ્લેન લઈ 35 મિનિટ 35 કિલોમીટર પાછા આવી હરકી પોડીમાં જે સગર પિતૃઓનું જ્યાં પુણ્યદાન થયેલું, જ્યાં અસ્થિ વિસર્જન થયેલું, એ હરકી પોડીમાં ડૂબકી મારીને બહાર આવીએ ને ભાઈ, ત્યારે આ પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં કહેતું છે મન ચંગા તો કથોટી મેં ગંગા. તો આવો બેઠા બેઠા માં ગંગાને યાદ કરીએ. નમામિ ગંગે તવ પાદ પંકજં સુરાસુર વંદિત દિવ્ય રૂપં ભુગદેંચ ભુગદેંચ દદાસી નિત્યં ભાવાનુસારેણ સદા નરાણ. ઓમ ત્રિપદગામિની ગંગાયે નમો નમઃ નમસ્કારમ સમર્પયામિ. ત્રીજા નંબરની અંદર પાપમાંથી મુક્ત કોણ કરે? તો શાસ્ત્ર કહે છે આવેલા ભૂદેવો, જે કઈ ગામના વડીલ ભૂદેવો છે, આજુબાજુ જે ઋષિકુમારો છે, તમને જે જે દેખાય છે બધા ભૂદેવોના આશીર્વાદ લઈએ. નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણિતાય જગદાય ભૂષણાય ગોવિંદાય વિદયર વિપ્રગણ દેવતાભ્યો નમો નમઃ નમસ્કારં સમર્પયામિ. અને ચોથા નંબરની અંદર પાપમાંથી મુક્ત કોણ કરે?